નર્મદા જિલ્લામાં પીએમ કુસુમ યોજના કોમ્પોનન્ટ બી હેઠળ આપવામાં આવેલા સોલાર પંપ મામલે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા વિકાસ અધિકારી પાસે માહિતી માંગ કરી છે. આજરોજ તારીખ 6 માર્ચ 2026 શુક્રવારના રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ 2022થી 2025 દરમિયાન નર્મદા જિલ્લામાં કુલ 8,341 ઓફ ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને આપવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ સમિતિએ નર્મદા જિલ્લાના દરેક તાલુકામાં કેટલા સોલાર પંપ આપવામાં આવ્યા છે તેની તાલુકાવાર વિગતવાર માહિતી માંગ કરી છે. આ રજૂઆત દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવી મહાકાળી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ કે તડવી, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ માલવભાઈ બારોટ, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ તડવી, નાંદોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ વસાવા અને ગરુડેશ્વર તાલુકા પ્રમુખ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ તડવી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પ્રશાસન દ્વારા આ મુદ્દે કોંગ્રેસ સમિતિને તાલુકાવાર માહિતી ક્યારે અને કેવી રીતે આપવામાં આવે છે.